જેડબલઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું છે। 360 પૈકી 332 માર્ક મેળવી રાશિદ ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યા છે। દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીએ જેડબલઈ એડવાન્સની પરીક્ષા આપી હતી। આઈઆઈટી, એનઆઈટી સહિતની સંસ્થાઓ માટે જેડબલઈ એડવાન્સ લેવાય છે। જેડબલઈ એડવાન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું આગામી સમયમાં આઈટીઆઈ, એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈ માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવશે। કાઉન્સેલિંગના માધ્યમથી જ વિદ્યાર્થીઓએ સંબંધિત સંસ્થામાં સીટો એલોટ કરવામાં આવશે। 18 મે 2025ના રોજ દેશની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેડબલઈ એડવાન્સની પરીક્ષા લેવાઈ હતી। જેડબલઈ મેન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલા 2.5 લાખ વિદ્યાર્થી જેડબલઈ એડવાન્સની પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા। ચાલુ વર્ષની જેડબલઈ એડવાન્સની પરીક્ષા આઈઆઈટી કાનપુર દ્વારા લેવામાં આવી હતી। 360 માર્ક અને 108 માર્કના 2 પેપર પૈકી 140 માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને દેશની સારી આઈઆઈટીમાં એડમિશન મળશે।